વાસણા શેબર ગામનો રહેવાસી છું. હું અયુબ ખાન મારું નામ છે. હું વાસણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો ચેરમેન છું. આજથી 1.5 મહિનાથી અમારું દૂધનું પેમેન્ટ બનાસ ડેરીએ બંધ કરેલું છે. ના અમને દાણ આપે છે, ના અમને ઘી આપે છે, ના અમને તેલ આપે છે, ના અમને પશુઓ માટે વિઝિટ આપે છે. એટલે અમારા ગામના લોકો ખૂબ જ હાલાકી ભોગવે છે. એ માટે અને ફરી પાછા અમારી દૂધ મંડળીનું દૂધ લેવાનું પણ ના કહે છે એમના અધિકારીઓ કે અમે દૂધ બંધ કરી દઈશું, તમે કંઈ કરશો તો, એવી અમને ધમકીઓ આપે છે. એટલે અમે આજે કલેક્ટર સાહેબને એ માટે અરજ કરવા માટે આવ્યા છીએ. કયા કારણો છે કે બંધ કર્યું છે? અમારે છે ને 28/7 સાધારણ સભા ભરાણી હતી. એ વખતે ત્યાં એમના વિસ્તરણ અધિકારી અમારી ડેરી ઉપર આવ્યા હતા અને અમારી સાધારણ સભાની ઠરાવ બુકને લઈને જતા રહ્યા હતા. બરોબર છે. એટલે અમે એમને વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારી સાધારણ સભાની ઠરાવ બુક ના આપી અને અમારે મંત્રીને ખાનગીમાં બોલાવી અને ધમકાવી અને એમાં નામ લખાવવાની કોશિશ કરી. મંત્રીએ નામ લખ્યા નહીં કે સાહેબ એક બાજુ ગામ છે તો હું ગામને છોડી અને તમે જે લોકોના નામ કહો છો એ રીતે હું નહીં લખું. ગામ મંડળીના સભ્યો બનાવવાનું કામ ગામનું છે, બનાસ ડેરીનું નથી. બરાબર. પછી આ લોકોએ દબાણ ઊભું કર્યું. મંત્રી પણ બીમાર થઈ ગયા, એટલું બધું દબાણ ઊભું કર્યું. વારંવાર અમારા ઉપર રેડિયો પાડી, અમારા ખેતરોમાં ગાયો દોરાવવા માટે આવ્યા. બરાબર. અમને નોટિસો આપી અને પછી છતાંય અમે છે ને એમને વિનંતી કરવા ગયા કે સાહેબ આવું બધું મત કરો, અને અમારું દૂધ બી બંધ કરી દીધું. બરાબર. અમે આજીજી કરી એટલે અમારું દૂધ તો ચાલુ કર્યું પણ ફરી અમારું પેમેન્ટ સ્ટોપ કરી દીધું કે અમે જેમ કહીએ એ લોકોના નામ લખો અને એમને જ તમે ચેરમેન બનાવો અને અમે કહીએ એનો જ ઠરાવ થવો જોઈએ. કેટલા પશુપાલકો? અમારા 200 થી 250 પશુપાલકો છે. લગભગ 3350 લીટર દૂધ થાય છે રોજનું અને મહિને 18 થી 20 લાખ રૂપિયા પેમેન્ટ આવે છે.